વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તમે બધા મજામાં હશો. આજે આપણે દશાંશ સંખ્યાઓ ધોરણ 6માં દશાંશ સંખ્યાનો અભ્યાસ કરવાનો છે. તો આપણે એક ઉદાહરણ લઈએ કે રવિ પાસે 7 રૂપિયા અને 75 પૈસા છે. તો અહીંયા જુઓ કે બે એકમો છે, રૂપિયા અને પૈસા. 7 રૂપિયા અને 75 પૈસા. આપણે એને રૂપિયામાં લખવું હોય તો આપણે કઈ રીતે લખશું? 7.75 રૂપિયા. જે પોઈન્ટ છે એ દશાંશ દર્શાવે છે. અહીં 7 રૂપિયા પૂરા છે અને પોઈન્ટ પછી જે 75 આવે છે એ શું છે? પૈસા છે. એટલે એને વંચાય એમ કે 7.75 રૂપિયા. કવિતા પાસે 6 રૂપિયા અને 50 પૈસા છે. તો હવે આને તમે દશાંશમાં લખો તો 6.50 રૂપિયા. પેન્સિલની લંબાઈ 8 સેમી અને 5 મીમી છે. અહીંયા પણ સેમી અને મીમી. 10 મીમી ભેગા થાય ત્યારે 1 સેમી બને. તો એને પણ સેમી અને મીમી વચ્ચે તમે પોઈન્ટ મૂકો તો 8.5 સેમી. હવે તમે નીચેના કોષ્ટકમાં જુઓ કે આપણે સેમ 1માં સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખતા શીખ્યા હતા. તો એના માટે જ એક કોઠો બનાવ્યો છે. તમે જુઓ કે 100, દશક, એકમ, દશાંશ. આમાં આપણે એક દશાંશ વધારી દીધું છે. તો કે તમે જાણો છો કે 100 છે એની સ્થાન કિંમત કેટલી છે? 100. દશક છે એની સ્થાન કિંમત કેટલી છે? તો કે 10. અને એકમ છે એની સ્થાન કિંમત કેટલી છે? 1. એવી રીતે દશાંશ છે એની સ્થાન કિંમત કેટલી થશે? 1/10. હવે કોષ્ટક પ્રમાણે તમે સંખ્યા બનાવો તો તમને ખબર પડી જશે કે પોઈન્ટ ક્યાં આગળ આવશે. દશકના સ્થાને 5 છે, એકમના સ્થાને 2 છે અને દશાંશના સ્થાને કેટલા છે? 3 છે. તો પહેલાંની તમે સંખ્યા બનાવો તો તમે પોઈન્ટ ક્યાં મૂકશો? તો કે પોઈન્ટ હંમેશા એકમ અને દશાંશની વચ્ચે આવે. તો કઈ સંખ્યા બનશે? તો કે 52.3. 52.3. એવી જ રીતે તમે બીજી સંખ્યા લખો તો કે દશકના સ્થાને કેટલા છે? 7. એકમના સ્થાને કેટલા છે? 8. અને દશાંશના સ્થાને કેટલા છે? 5. તો તમે એકમ અને દશાંશ વચ્ચે પોઈન્ટ મૂકો તો 78.5 આવશે. એવી જ રીતે 3, 4 અને 5 ને તમારે સંખ્યા લખવાની છે અને પછી એને વિસ્તૃત સ્વરૂપમાં પણ લખવાની છે. એ આપણે પછી જોઈશું. હવે તો કે તમને સંખ્યા આપી હોય તો એને આપણે 100, એકમ, દશક, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશમાં કઈ રીતે લખવા? આપણે અંકો જોઈએ તો કે પહેલી સંખ્યા તમે જુઓ અહીંયા આગળ 52.3. તો કે પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એટલે કે 2 એ એકમ છે અને 5 છે એ શું છે? દશક છે. પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ શું છે? દશાંશ છે. બરાબર. દાખલા તરીકે આમ લખ્યું હોય કે 78.3. 78.3. તો પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ દશાંશ છે. પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એ એકમ, પછી 7 છે એ શું છે? દશક. એટલે તરત જ તમારા મગજમાં આવી જશે. અહીંયા આગળ તમે પહેલી સંખ્યા જુઓ કે 20.5 છે. તો આપણે કોષ્ટકમાં 5 છે એને ક્યાં આપણે લખશું? દશાંશના કોઠામાં. 0 છે એને ક્યાં લખશું? તો કે એકમના સ્થાને. અને 2 છે એ કયા સ્થાને છે? તો કે દશકના સ્થાને.
બરાબર. એવી જ રીતે 17.2 છે, તો 17.2 પોઈન્ટ પછીના જે 2 છે એ ક્યાં આવશે? તો કે દશાંશના સ્થાને આવશે. 7 છે એ ક્યાં આવશે? એકમના સ્થાને. અને 1 છે એ ક્યાં આવશે? દશકના સ્થાને. તો આવી રીતે આ કોષ્ટકો તમારે પૂર્ણ કરવાના છે. હવે જોઈએ કે સંખ્યાને દશાંશ સ્વરૂપે લખવી. તો અહીંયા આગળ એક સંખ્યા આપી છે કે 30 + 6 + 2/10 આમ આપેલું છે. તો આપણે શું કરશું? તો કે પહેલાં જે પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો કરી નાખીએ. એટલે કે 30 ને 6 કેટલા થશે? 36 + 2/10. હવે આને આપણે દશાંશમાં લખીએ તો આ જે છે 2/10 છે, એટલે છેદમાં 10 છે એનો મતલબ એમ કે એ 2ની સ્થાન કિંમત ક્યાં છે? દશાંશમાં છે. તો 36.2 આ રીતે આપણે લખી શકીએ. તમે કોષ્ટક ઉપરથી જુઓ કે આપણે આ જે પહેલી સંખ્યા છે એને વિસ્તૃત સ્વરૂપમાં લખવી હોય તો કઈ રીતે લખાય? તો કે ભાઈ દશકના સ્થાને કેટલા છે? તો કે 5. તો 5 ગુણ્યા એની સ્થાન કિંમત કેટલી? તો કે 10. પછી વત્તા એકમના સ્થાને કેટલા છે? તો કે 2. એને ગુણ્યા એની સ્થાન કિંમત 1. વત્તા દશાંશના સ્થાને કેટલા છે? તો કે 3. એને ગુણ્યા એની સ્થાન કિંમત 1/10. હવે તમે ગુણાકાર કરી અને સરવાળો કરો તો કે 5 × 10 એટલે 50. વત્તા 2 × 1 એટલે 2. અને વત્તા 3 × 1 અને છેદમાં કેટલા? 10. હવે તો કે પૂર્ણાંકનો સરવાળો કરી નાખો તો કે 50 ને 2 52 વત્તા 3/10. હવે અહીંયા જુઓ કે છેદમાં 10 છે એનો મતલબ એમ છે કે એ 3 જે છે એ ક્યાં છે? દશાંશમાં છે. તો જવાબ શું થશે? તો કે 52.3. તો આ જ રીતે તમે જે 2 કોષ્ટકો લખ્યા છે એને તમારે વિસ્તૃત સ્વરૂપમાં આ રીતે ફેરવવાના છે અને પછી આ રીતે સંખ્યા છે એ લખવાની છે. અહીંયા બીજું ઉદાહરણ જુઓ કે 600 + 2 + 8/10. તો સૌથી પહેલાં આપણે શું કરશું? તો કે આ 600 અને 2નો સરવાળો કરી નાખીએ એટલે કેટલો થશે? 602. પછી વત્તા 8/10 એમનેમ રાખીએ. હવે અહીંયા આગળ આ છેદમાં 10 છે એનો મતલબ એમ કે 8 છે એ કયા સ્થાને છે? દશાંશના સ્થાને છે. તો આપણે એમાં પોઈન્ટ મૂકી દઈએ 602.8. એવી જ રીતે આગળના કોષ્ટક ઉપરથી જે સંખ્યા બનાવતા શીખવાડ્યું છે એ જ સંખ્યા અહીંયા લખી છે. એ બંને સંખ્યાઓ છે એને તમારે આ રીતે લખવાની છે અને કોષ્ટક આખું પૂર્ણ કરી એને વિસ્તૃત સ્વરૂપમાં લખી અને સંખ્યાને ટૂંકમાં ફેરવવાની છે. હવે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવતા શીખીએ. તો અહીંયા જુઓ કે પહેલું ઉદાહરણ છે 52.3. હવે 52.3 છે એમાં તમે સ્થાન કિંમત જુઓ તો કે આ 3 છે એ ક્યાં છે? દશાંશમાં છે. એટલે કે પોઈન્ટ પછી એક અંક છે. તો એ તમારે પોઈન્ટ કાઢવો હોય અને આ દશાંશ સંખ્યાને તમારે અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા 10 છેદમાં આવે. તો કે આપણે જોઈએ 52 અને 3 મૂકી દઈએ, પોઈન્ટ આપણે કાઢી નાખ્યો. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? એક અંક છે એટલે છેદમાં આપણે કેટલા મૂકશું? 10. તો આ એનું અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. એમ ન ખબર પડે તો આપણે 52.3 છે એને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો 5
2 પછી વત્તા 3/10 થશે, બરાબર ને? એ રીતે પછી આગળ આપણે જવાનું છે. પણ સૌથી સહેલી રીત છે એ શું છે? તો કે ભાઈ 52.3 છે, એમાંથી તમે પોઈન્ટ કાઢી નાખો તો 523 થશે અને છેદમાં કેટલા આવશે? 10. શું કામ 10 આવશે? તો કે પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે. એક પોઈન્ટ પછી એક અંક હોય તો છેદમાં 10 મૂકવાના, પોઈન્ટ પછી 2 અંક હોય તો છેદમાં 100 મૂકવાના, અને પોઈન્ટ પછી 3 અંક હોય તો છેદમાં કેટલા મૂકવાના? 1000. એવી જ રીતે તમે આગળ વધો તો કે 7.5, તો આમાંથી તમે પોઈન્ટ કાઢી નાખો તો કેટલા થશે? તો કે 75, અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં કેટલા આવશે? 10. એટલે કે 75/10. એવી જ રીતે 25.6, આમાંથી પોઈન્ટ આપણે કાઢી નાખીએ તો કે 25 પોઈન્ટ કાઢી નાખ્યો એટલે 256 છેદમાં કેટલા આવશે? 10. તો આ રીતે દશાંશને આપણે અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. હવે તો કે દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. દશાંશનું તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તો પહેલી સંખ્યા છે જો 0.5. હવે 0.5 છે, આપણને સંખ્યા રેખા દોરતા આવડે છે. હવે 0.5 છે એ ક્યાં આવતી હશે? તો કે એકમનો અંક છે એ 0 છે અને દશાંશનો અંક છે એ 5 છે. તો આપણે એકમના અંક ઉપરથી અંદાજ લગાવી શકીએ કે ભાઈ આ સંખ્યા છે એ 0 અને 1ની વચ્ચે આવતી હશે, કેમ કે 0 કરતાં મોટી છે અને 1 કરતાં કેવી છે? નાની છે. એટલે આ સંખ્યા છે એ 0 અને 1 વચ્ચે આવતી હશે. તો આપણે પહેલાં શું કરશું? તો કે સંખ્યા રેખા આપણે દોરીએ. તો બધે લખવાની જરૂર નથી, અહીંયા આગળ 0 લખું છું સમજાવવા માટે. તમારે 0 અને 1ની વચ્ચે 10 સરખા ભાગ કરવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. એટલે અહીંયા 1 આવી જશે. આ બાજુ ડાબી બાજુ માઇનસમાં હશે અને જમણી બાજુ પ્લસમાં હશે. હવે જે પહેલી આડી લાઈન છે એ શું છે? તો કે 0.1. બીજી આડી લાઈન છે એ શું છે? તો કે 0.2. ત્રીજી આડી લાઈન છે એ કેટલા છે? તો કે 0.3. ચોથી આડી લાઈન છે એ કેટલા છે? તો કે 0.4. અને 0.4 પછીની જે આડી લાઈન છે એ 0.5. પછી 0.6, 0.7, 0.8, 0.9 અને પછી શું આવશે? 1 આવી જશે. એટલે આપણી સંખ્યા છે એ ક્યાં છે? તો કે અહીંયા આગળ છે. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ આપણે. તો કે 1.2 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. હવે તમે એકમનો અંક જુઓ કે પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એ અંક છે એ એકમનો અંક છે, તો એ 1 છે અને 1 કરતાં થોડુંક વધારે, એટલે કે 1.2 છે એ 1 અને 2ની વચ્ચે આવેલા હશે. તો આપણે સંખ્યા રેખા દોરીએ તો અહીંયા આગળ 0 અને 1 મેં દર્શાવી દીધા છે. હવે આપણે 1 અને 2ની વચ્ચે કેટલા સરખા ભાગ કરશું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. એટલે અહીંયા કેટલા આવી જશે? 2. હવે 1 પછી જે પહેલો કાપો છે એ 1.1 છે અને 1 પછી બીજો જે કાપો છે એ 1.2 છે. પછી આગળ જઈએ તો 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9 ને 2. તો આ રીતે તમે દશાંશને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. આભાર મિત્રો. તમારે સ્વાધ્યાય પહેલો છે એ પાકી બુકમાં ગણી નાખવાનો છે અને કંઈ તકલીફ હોય તો ફોન કરવાનો છે. આભાર મિત્રો.